Hey show family, welcome back to my YouTube channel. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણો નાસ્તો રેડી છે, તો નાસ્તો કરી લઈ. અને આજના અત્યારના નાસ્તામાં શું છે તો ચાલો તમને બતાવી દઉં. તો આપણે નાસ્તામાં લઈ લીધું છે ભાખરી, ઘી, ચાય મસાલાવાળી અને ખીચડીના પાપડ. હે ફેમિલી, આપણે કરી લીધું છે નાસ્તો. નવા નાસ્તો કરીને આપણે થવાનું છે રેડી. તો રેડી ફટાફટ થઈ જાય, ફરી તમને પછી મળું. ફેમિલી, આપણે કરી લીધું છે નાસ્તો. હવે આપણે કરવાનું છે રૂટીન કામ અને આપણે થઈ ગયા છીએ રેડી ચકાચક. તો રેડી તો થઈ ગયા છીએ, તો હવે આપણે કરી લઈશું યુદ્ધ શરૂઆત. યુદ્ધ તો શરૂઆત કરી દઈશું, તો સાથે સાથે આપણે સોંગ પણ ચાલુ કરી દઈશું. મળીએ આપણે આગળ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ફેમિલી, આપણું બધું જ કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને સાથે સાથે આપણે વ્લોગ પણ એડિટ કરી નાખ્યો છે અને પોસ્ટ પણ કરી દીધો છે યુટ્યુબ પર. તો જે લોકોએ મારો વ્લોગ ના જોયો તો તે જલ્દી ફટાફટ જોતા આવો ગઈકાલનો વ્લોગ. અને બસ, તો હવે આપણે આગળ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે જઈશું કિચનમાં. ને કિચનમાં શું છે તો ચાલો તમને બતાવી દઉં કે આજે રેસીપીમાં શું આવવાનું છે. તો આપણે લીલું ચણા મેથીની ગોટી, વાલોર, લીલું લસણ અને ટામેટાં. તો હવે આપણે નાખી દીધું છે તેલ. એની અંદર આપણે નાખી દીધું છે રાઈ જીરું. પછી હવે તેમાં એડ કરી દઈશું થોડુંક લીલું લસણ. પછી આપણે એમાં એડ કરી દઈશું થોડુંક મરચું પાવડર અને વાલોર. તો આપણે એને મસ્ત મજાનું મિક્સ કરી દઈશું. એમાં નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે એડ કરી દીધું છે મરચું પાવડર. પછી આપણે એડ કરી દઈશું હળદર પાવડર. પછી આપણે એડ કરી દઈશું ધાણા જીરું પાવડર. અને એમની સાથે આપણે મિક્સ કરી દઈશું મસ્ત મજાનું. તો હવે આપણે એની અંદર નાખી દઈશું થોડા અમથા ટામેટા. ફરી આપણે થોડું મિક્સ કરીને આપણે એની અંદર નાખી દીધું છે થોડું અમથું પાણી. ફરી પાછું આપણે મિક્સ કરી દઈશું. પછી આપણે મેથીના લોટના ગોટી બનાવી હતી, તો એ ગોટી છે એ આપણે અંદર એડ કરી દીધી છે. તો હવે આપણે કરી દઈશું મિક્સ અને પછી આપણે સીટી વગાડી અને આપણું થઈ ગયું છે વાલોર મુઠિયાનું શાક રેડી. આપણે જમવાનું થઈ ગયું છે રેડી. ને અત્યારના જમવામાં શું છે તો ચાલો તમને બતાવી દઉં. તો જમવામાં છે મગ, ગાજરનો સંભારો, કોઠીમડાની કાચરી, વાલોર મુઠિયાનું શાક, પાપડ, રોટલી અને મસાલાવાળી છાશ. તો આ જ જમવાની મજા આવી જશે. તો ફેમિલી, આપણે જમી લીધું છે ને જમીને આપણે હવે કરવાનો છે આરામ. તો થોડીક વાર આરામ કરી લઈએ. પછી સાંજનો શું પ્લાન છે તે હજી કોઈ આઈડિયા નથી કે કોઈ નક્કી નથી. તો સાંજે તમને પાછી મળીશ. તો બાય. હે ફેમિલી, તો મારે અત્યારે જવાનું છે ક્લિનિકે. તો આપણે ક્લિનિકે જઈએ. ક્લિનિકે શું છે હાલચાલ તો તે ચાલો હું તમને બતાવું. ત્યાં જઈને છે આપણે મળીએ. તો મારી પાસે આવી ગઈ સવારી. તો સવારીને લઈને આપણે જવાનું છે ક્લિનિકે. તો ચાલો. તો આ છે સમા હોસ્પિટલ. અહીંયાથી તો મારી ઘણી બધી જૂની યાદો જોડાયેલી છે. અને અહીંયા ના આવું તો મને ગમે જ નહીં. અને આ છે મારો દોસ્ત. તો આપણે દોસ્તને પણ મળી લીધું અને એમને પણ સાથે યુટ્યુબમાં લઈ લીધા. પણ એમને તો શરમ આવતી હતી. અને આ છે સામે મારા માસી. અને હું આવું અને એ તો ખુશ જ થઈ. તો આપણે લોકો ફાઇનલી આવી ગયા છીએ ક્લિનિકે, મતલબ કે હોસ્પિટલ છે આ સમા હોસ્પિટલ જ્યાં હું પહેલાં હતી. ફાઇનલી આપણે આજે આપણા પરમ મિત્રને મળવા આવી જ ગયા છીએ. તો આગળના વ્લોગમાં પણ મેં પરમ મિત્રને બતાવ્યો હતો, તો અત્યારે આજે પણ બતાવી દો મારો પરમ મિત્ર. તો જોઈ શકો છો તમે કે આ છે મારો પરમ મિત્ર. અને મારા માટે તો ખાસ છે ને મારો તો દિલદાર છે. 1 મહિના પછી એમને મેરેજ છે, તો અમે લોકોને મળી શકીએ એટલા માટે હું એમને ફરવા દોસ્ત સાથે ચા પીવાની તો મજા જ આખી અલગ છે. તો આપણે લઈ લીધી ચા. તો મેં અને સુનિયા લઈ લીધી છે ચા. આપણો આવી ગયું છે પરમ મિત્ર. અને પરમ મિત્રને મળ્યા વગર તો હાલે જ નહીં. અને બસ થોડાક ટાઈમ જ છે મારા માટે. તો પછી તો એ બીજાને થઈ જવાની છે. એટલે જોકે મસ્તી છે, બાકી તો ક્યારેક ને ક્યારેક ખાવું જ પડે બીજાનું. અને જોકે મારી તો પહેલાં છે પછી બીજાની છે. આપણે લઈ લીધી ચા. તો આપણે ચાની મજા માણી લઈએ વાત કરતાં કરતાં. મળીએ આપણે આગળ કન્ટિન્યુ વ્લોગમાં રહીશું. પછી
પછી પરમ મિત્ર કહે કે તારે નાસ્તો તો કરવો જ પડશે, એમને તો તને નહીં જ જવા દો. તો આપણે લઈ લીધો છે નાસ્તો. તો નાસ્તામાં તો બાસ્કેટ પૂરી લીધી છે અને સાથે લઈ લીધી છે સેન્ડવિચ. તમે જોઈ શકો છો કે આપણે સવારી લઈને આવી ગયા છીએ ઘરે ને સાથે લઈ આવી છે બ્રેડ. હે શો ફેમિલી, તો આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે જોયું તો જમવાનું તો રેડી જ હતું. આપણે તો મમ્મીએ જમવાનું રેડી જ રાખ્યું હોય, ભાઈ અવાજ હલશે તો કોકને જ હોય. તો અને બહાર તમે જોયું કે મેં નાસ્તો કર્યો જ હતો. તો આપણે અત્યારે કંઈ બહુ કંઈ ઈચ્છા છે જ નહીં. તો ફ્રેન્ડ મળી ગયો હોય ને પરમ મિત્ર મળી ગયું હોય અને એની આગળથી હટવાની અને મતલબ કે વાતો કરવાની તો મજા જ કંઈક અલગ છે ભાઈ. તો મળીએ આપણે. અને જમવામાં શું છે તો ચાલો તમને બતાવી દઉં. જમવું તો નહોતું પણ મમ્મીનું માન રાખવા માટે આપણે લઈ લીધા થોડાક ભાત અને પાપડ. એ શો ફેમિલી, તો આપણે જમી લીધું છે ને જમીને હાલ જ આપણે ફ્રી થઈ ગયા છીએ. તો થોડીક વાર ફોન લેશું, થોડીક વાર હસી મજા. ફેમિલી વાગોમાં થયા છે અત્યારે 11:30. બહુ લેટ આજે થઈ ગયું છે કેમ કે આપણે થોડાક બિઝી થઈ ગયા હતા. તો આજ માટે તો આટલું જ હતું. તો જે લોકોને મારો વ્લોગ પસંદ આવ્યો હતો તે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. જે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તે જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળે કાલ કોઈ નવા બીજા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.